યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો હાલ તો હવે વ્લોગનો સ્ટાર્ટ કર્યો છે, તો તૈયાર થઈ ગયા છીએ વ્લોગ બનાવવા। અને ઘરે પણ બધું પાણી છાંટવાનું કામકાજ ચાલુ છે, લેપવાનું છે એટલે। તો ભૂરીબેન ને જાગૃતિબેન પાણી છાંટે છે ને રિહાનભાઈ રમે છે અહીંયા। રિહાન, એ રિહાન, રીહુ, રિહાન, રિહાન પણ રમું છે, પાણી છાંટે છે એ જોઈ રહ્યા છે। રિહાન સમજુ છે? તો એ તો બધા પાણી છાંટે છે, જુઓ હોગણામાં હાલ તો। આંકાનું લેપવાનું છે એટલે તો પેલી સાઈડ જઈએ, મમ્મી શું કરે છે એ જોઈએ। પહેલાં ઘરમાં જઈએ, ઘરમાં મીરા શું કરે છે અને પછી જઈએ મમ્મી જોડે। મીરુબેન, મીરુ તો માથું બાંધે છે, પણ નહીં કેવું। જય માતાજી। શરદી થઈ જાય છે મીરાબેનને, શરદી થઈ જાય છે। હવે જઈએ મમ્મી જોડે, મમ્મી શું કરે છે જોઈ લઈએ। આપણે તો આવી ગયા છીએ મમ્મી જોડે। મમ્મી એરંડાનો ડોકરો જુદો કરે છે અને રિહાનભાઈ પાછા જોઈશું। ઓય ઓય, મમ્મી તો આજ ઘેર છે એટલે આ બધું કામ લીધું છે ઘરનું, એરંડાને સાફ કરવાનું। બન્યા રહો બ્લોગમાં। હાલ તો બધો ડોકરો કાઢવા બેસી ગયો છે, અમારી મીરાબેન આવી ગયો છે, એ ડોકરો કાઢવા બેસી જાય છે, અમે ડોકરો કાઢવા બેસી ગયા છે। અમારા રિહાન ભૈયા આવી ગયા છે। રિહાન, ઓવા ભૂરીબેન આવીને ઊભો રહ્યો છે। હાલ તો ઠાર પડે છે એટલે એટલા જલ્દી પેલા એ થતા નહીં। એટલે વાળું ખુલી દઉં પાછું। તો બન્યા રહો વ્લોગમાં। રિયાનભાઈ આવી ગયા છે। રિયાન્યા ખબર છે સાઈડ રિયાન આઈ જો રિયાન ઢોકળો સાઈડમાં કરે છે। આહો કર કરે તારા દંતાળીને કોણ નહીં બેટા, ઢોકળો વેણી લઈએ। જો રિહાનભાઈ તો ડોકળો પહેરતા પહેરતા મમ્મીને લાડ કરવા બેસી ગયા છે। એ રિહાન ને રિહાન, ઓકે એ રિહાન, બીજા બધા ઘરે નથી, ચાલ લેવા જશું 2 જણ, અને 2 જણ પોણી છોટશું ને અમે 3 જણા હોય છીએ, અને 2 જણ નોકરી ગયા છે। હા, રિહાનભાઈ દાદા, રિહાનભાઈ ના પપ્પા 2 જણ નોકરી ગયા છે। હરિયા જો રિયા બેડમાં મંડી પડ્યો ઢોકળો।
ઠાર પડેલો હતો એટલે ઘેર આવી જશે. ઘેર જો આ બધા રોશનીબેન ને ચાલ લઈને આવી ગયા. મીરાબેન તો શું જ અમારી જાગૃતિ બેન શું કરું કરું છું. મમ્મીએ તો એરંડા વોચ કરવાનું પડ્યું. મેં કે આ સાઈડ બધું વોચ કરવા માંડી પડી છે. આ બધું વોચ કરો છે. મમ્મી તો દેખાતી નહીં હોય. હે રહી મમ્મી તો એકદમ બધું વોચ કરે છે લેબુડી જોડે. એમાં મીરાબેન આવી ગયો. બધું વોચ કરી દીધું. સોરી વોચ કરી દેવાનું છે. બધું થોડા જ છે એટલે સાઈડમાં કરી દેવાના છે. અમારી યાદ રોવા માંડ્યા છે. લઈ લઈએ રિયાનભાઈ ને. બા નાસ્તો કરવા બી આવી ગયો છું. મીરાબેન બી આવી ગયો છે. રિયાન તું ખવાઈ છું લે. હેલે રીયુ રીયુ મમ ખાય છે મારી યાન. મમ બાબા આંટી મમ ખવાય છે. તો બેઠા છીએ અમે. જશી આ સાઈડી બાઈઓને જોડેથી ખેતર સાઈડી. તો જોવા તમારું કોઈ દેખાય છે એટલે હાલ તો લચકામાં એરંડામાં ઘઉંમાં બહુ જ ઈયળો પડી છે. હું બતાવું જુઓ બહુ મોટા મોટા કાતરા પડ્યા છે. ભેંસોને ચારનો વખવાઈ ગયો છે બિચારીઓને. જુઓ ખાતરો તો આ બધી ફુલાવરની કુબીની બધાની કેવી હાલત કરી દીધી છે. બધું સારું હતું એ બધું બગાડ નાખ્યું છે. અને એરંડા આવા થઈ ગયા છે. કાતરા બધું ખાઈ ગયા. પત્તો પત્તો આવા કરી દીધો છે એરંડાનો. જો અહીંથી વધારે બીજા જો આમાં તો પત્તો જાજો નહીં દેખાતો હોય. બધા બહુ જ કાતરા પડ્યા છે અમારે તો હોય કાં. જોવા જેવા પડ્યા છે. કોના કોના ગામમાં પડ્યા છે કોમેન્ટ કરીને કહેજો. અમારે તો હોય બહુ જ પડ્યા છે. લચકામાં તો અહીંથી વધારે બહુ એટલે બહુ જ. અને હોમો તડકો પડે એટલે ખાસ કરીને દેખાતા નહીં હોય. રેડનીઓની હાલત છે થઈ ગઈ. જુઓ બધી એવું કરી નાખ્યું છે. રીંગણ ને બધી જ જગ્યાએ હવે તો આવી ગયા છે. ખાલી એમ આ ફૂલ રહી ગયા છે. ફૂલમાં એમ ચડવાનું ચાલુ થઈ ગયા છે કાતરા. છોડ ઉપર ચડી ગયા છે અમુક અમુક તો. મમ્મીએ તો બધું વોચ કરી દીધું છે. ને બે છે રિયાન જોડે. તો આ સાઈડ બધું વોચ કરી દીધું. બહુ જ આડો હતો ત્યાં તો. ને બીજું જો આપણે કુંવર પઠાણ આવું કહેવાય ફૂલ કહેવાય બીજ આવી ગયું છે. અચ્છા આપણો કુંવર પાઠ મસ્ત થઈ ગયો છે. આમ તો આપણી લીંબુડી તો લેબુ મસ્ત નાખવા માંડ્યા છે. સાઈડે બટાકા બનાવી ગયો છે. રાઘુબેન ઓટા મારે છે. ચાલ તો